નમસ્કાર મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની બાગાયતની પરિસ્થિતિ વિશે ટૂંકમાં આપણે માહિતગાર થઈશું. સુરેન્દ્રનગર જિલ્લો એક સમયે સૂકી ખેતી અને કપાસ અને જીરાના પરંપરાગત વાવેતર માટે જાણીતો હતો, જ્યારે આજે બાગાયત ક્ષેત્રે એક ગુજરાતનું નવું હબ બનીને ઉભરી રહ્યું છે. આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 1.28 લાખ હેક્ટરથી વધીને આજે 1.50 લાખ હેક્ટર સુધી બાગાયતી વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. જો છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો માત્ર છેલ્લા 3 વર્ષની અંદર 28 કરોડથી વધુની રકમ બાગાયતી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે, જે બાગાયત વિભાગ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. જો સુરેન્દ્રનગરના વિસ્તાર મુજબ વાત કરીએ તો દાડમ અને લીંબુનું વાવેતર દસાડા, મૂળી, ધાંગધ્રા અને વઢવાણ જેવા વિસ્તારમાં ખૂબ વધ્યું છે. કમલમ અને ખારેક, જેને લાલ સોનું કહી શકીએ, એનું વાવેતર પણ રણ વિસ્તાર નજીકના તાલુકાઓમાં વધી રહ્યું છે. આ ઉપરાંત શાકભાજી અને મસાલા પાકોનું વાવેતર પણ ખૂબ વધી રહ્યું છે. ખાસ કરીને વઢવાણ, મૂળી, ચૂડા, ચોટીલા અને સાયલામાં શાકભાજી અને મસાલા પાકોનું વાવેતર ખૂબ સારું થયું છે. જ્યારે મસાલા પાકોનું વાવેતર તો 1,31,000 હેક્ટરને પણ વટાઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયત ખાતાની આ અદ્ભુત સિદ્ધિ માત્ર કૃષિ વિકાસ નથી, પરંતુ રણ અને પથરાળ જમીન વચ્ચે ગ્રીન રિવોલ્યુશન છે. આ ભગીરથ પ્રયાસોથી જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે આત્મનિર્ભર બનીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સપનાને સાકાર કર્યું.